નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકાના રાજકીય ઇતિહાસમાંથી એક સૌથી મોટી અને લાંબી સમસ્યાનો અંત આવ્યો છે। વાત છે અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા સરકારી શટડાઉનની, જે કુલ 43 દિવસો સુધી ચાલ્યો હતો અને જેના કારણે કેટલાક કેન્દ્રીય કર્મચારીઓએ પગાર વિના કામ કરવું પડ્યું હતું। આ લાંબો અને કપર સંઘર્ષ હવે સમાપ્ત થઈ ગયો છે। આપણે વિગતવાર વાત કરીશું કે આ સમગ્ર ઐતિહાસિક શટડાઉનનો અંત કેવી રીતે આવ્યો અને અમેરિકાની શાસન પ્રણાલી માટે આગળ શું પડકાર છે। અમેરિકાના ઇતિહાસનો સૌથી લાંબો સરકારી શટડાઉન આખરે સમાપ્ત થઈ ગયો છે। આ શટડાઉન કુલ 43 દિવસ સુધી ચાલ્યો હતો, જેના કારણે કેન્દ્રીય સરકારનું સંચાલન ખોરવાઈ ગયું હતું। આ શટડાઉનને સમાપ્ત કરવા માટે યુએસ સંસદ હાઉસમાં એક મહત્વપૂર્ણ ખર્ચ વિધેયક સ્પેન્ડિંગ બિલ પસાર કરવામાં આવ્યું અને અંતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બિલ પર સહી કરીને ઐતિહાસિક શટડાઉન પર પૂર્ણ વિરામ મૂક્યો। આ શટડાઉન એક એવો રાજકીય સંઘર્ષ હતો જેમાં અમેરિકાની શાસન પ્રણાલી અટકી ગઈ હતી। હવે આ બિલ પસાર થતાં જ તમામ સરકારી કામકાજ ફરી શરૂ થઈ જશે, જો કે સ્થિતિને સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે। સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે અમેરિકામાં શટડાઉન શું છે અને તે કેમ લાગુ થાય છે। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકામાં શટડાઉન ત્યારે લાગુ થાય છે જ્યારે યુએસ સંસદ સરકારી વિભાગોને ચલાવવા માટે સમયસર બજેટ અથવા ફંડિંગનું બિલ પસાર કરવામાં નિષ્ફળ જાય છે, જેનું એક ઉદાહરણ એ હતું કે આ જ કારણસર અમેરિકામાં સામાન્ય રીતે 1 ઓક્ટોબરના રોજ રજૂ થતું રેગ્યુલર બજેટ પસાર થઈ શક્યું ન હતું। અમેરિકન કાયદા અનુસાર ફંડિંગ અટકી જતા સરકારી કામકાજની ગતિ ધીમી પડી જાય છે અને ફંડની ગેરહાજરીમાં મોટા ભાગના સરકારી કાર્યો ઠપ થઈ જાય છે, જેની સીધી અસર જોવા મળી હતી। જ્યારે 43 દિવસના આ લાંબા શટડાઉન દરમિયાન કેટલાક કેન્દ્રીય કર્મચારીઓએ પગાર વિના કામ કરવું પડ્યું હતું અથવા તેમને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હતા। શટડાઉનના અંત માટે યુએસ હાઉસે જે ખર્ચ વિધેયક સ્પેન્ડિંગ બિલ પસાર કર્યું તે પાછળની ગણતરીઓ રાજકીય રીતે રસપ્રદ હતી, કારણ કે આ બિલ 222 થી 209 મતોના અંતરથી પસાર થયું હતું તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આમાં સૌથી મહત્વની વાત એ છે કે રિપબ્લિકન પાર્ટીને આ બિલ પસાર કરવા માટે વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સના 6 સાંસદોના વોટની જરૂર પડી હતી અને મીડિયા અહેવાલો અનુસાર અંતે આ 6 ડેમોક્રેટ નેતાઓએ જ રિપબ્લિકન પાર્ટીના નેતૃત્વમાં આવેલા આ બિલનું સમર્થન કરીને વોટ આપ્યો, જેનાથી બિલ આખરે પસાર થઈ શક્યું। મીડિયા અહેવાલો અનુસાર બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના પર સહી કરી અને કહ્યું કે હું હંમેશા કોઈની સાથે પણ કામ કરવા તૈયાર છું, બીજા પક્ષની સાથે પણ। તેમણે આ બિલ પર હસ્તાક્ષર કરવા અને દેશને ફરીથી કાર્યરત બનાવવાને સન્માનની વાત ગણાવી હતી। આ શટડાઉનને સમાપ્ત કરવા માટે બંને પાર્ટીઓ વચ્ચે જે મુખ્ય સમજૂતી થઈ તેમાં સૌથી મોટો સમાધાનનો મુદ્દો એ હતો કે આ સમયગાળા દરમિયાન જે પણ સરકારી કર્મચારીઓની છટણી કરવામાં આવી છે તે તમામને ટ્રમ્પ સરકાર પાછા નોકરીમાં રાખશે। ઉપરાંત તમામ કેન્દ્રીય કર્મચારીઓને તેમના બાકી રહેલા પગારની ગેરંટી આપવામાં આવશે। જો કે આ સ્પેન્ડિંગ બિલ માત્ર જાન્યુઆરી મહિના સુધી જ સરકારને ફંડ પૂરું પાડશે। મીડિયા અહેવાલો અનુસાર આ ડીલમાં ડેમોક્રેટ્સની એક મુખ્ય માંગ સ્વાસ્થ્ય વીમા સબસિડીની ગેરંટીનો વિસ્તાર સ્પષ્ટપણે સામેલ નથી, જેના કારણે ડેમોક્રેટિક પાર્ટી હવે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં જ્યારે ટેક્સ ક્રેડિટ પર ફરી વોટિંગ થશે ત્યારે આ માંગ પર ફરીથી ભાર મૂકશે, જે આગામી રાજકીય સંઘર્ષનો સંકેત આપે છે। આમ અમેરિકાના રાજકારણમાં એક લાંબા અને કપર સંગ્રામનો અંત આવ્યો છે। 43 દિવસના આ ઐતિહાસિક શટડાઉનને સમાપ્ત કરીને ડોનાલ્ડ ટ્રમ્પે સરકારને ફરી કાર્યરત કરી દીધી છે, પરંતુ આગામી જાન્યુઆરીમાં ફરીથી બજેટ પર થનારી રાજકીય ખેંચતાણ અમેરિકા માટે નવો પડકાર ઊભો કરી શકે છે। આમ અમેરિકાના રાજકીય ઇતિહાસમાં નોંધાયેલા 43 દિવસના આ સૌથી લાંબા અને કપર સંઘર્ષનો આખરે અંત આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે ખર્ચ વિધેયક પર હસ્તાક્ષર કરીને કેટલાક કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપી છે। આ ડીલ હેઠળ છટણી કરાયેલા કર્મચારીઓને પાછા નોકરીમાં રાખવાની અને બાકી પગારની ગેરંટી આપવામાં આવી છે, જે શાસન પ્રણાલીને પુનઃસ્થાપિત કરવા તરફનું એક મોટું પગલું છે। સૌથી મોટો પડકાર એ છે કે આ સ્પેન્ડિંગ બિલ માત્ર જાન્યુઆરી મહિના સુધી જ સરકારને ફંડ પૂરું પાડશે। આનો અર્થ એ છે કે આગામી જાન્યુઆરીમાં ફરીથી બજેટ પર થનારી રાજકીય ખેંચતાણથી અમેરિકામાં નવો અને સંભવત વધુ મોટો સંઘર્ષ થઈ શકે છે।
આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.